वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं कृत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 22મી નવેમ્બર 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંતે 21નું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ, જેમાં શ્રીજી મહારાજે ભક્તિની જેવી મહત્તા છે એવી ધર્મમાં પણ રહેલી છે. જો એ ધર્મ ભગવાનના સંબંધ સહિતનો હોય તો, અને ધર્મનું પણ ભક્તિના સરખું ગૌરવ છે. એ અદ્ભુત વાત મહારાજે આ વચનામૃતમાં સમજાવી અને ત્યાર પછી શ્રીજી મહારાજ અતિશય કૃપા કરીને પોતાનો જે મત, પોતાનો જે સ્વભાવ, પોતાના રસ અને રુચિ સમજાવે છે અને સંભળાવે છે. અને અમારો પણ મત એ છે જે ભગવાન તથા ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાથી હેત કરીએ તો પણ થતું નથી. અને અમને એમ જણાય છે જે જડભર, સુખદેવ, દત્તાત્રેય, ઋષભદેવ ભગવાન એના સરખો અમારા જીવનો ઢાળો છે. માટે અમને પણ વન, પર્વત અને જંગલ એમાં જ રહેવું ગમે છે. પણ મોટા મોટા શહેર, પાટણ હોય એમાં રહેવું ગમતું નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ, તો પણ અમારે જેવું વનમાં રહીએ એને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે. મહારાજ પોતાનો મત અને રસ રુચિ બતાવે છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્ત, એકાંતિક ભક્ત, તે વિના કોઈની સાથે અમે હેત કરીએ તો પણ હેત થતું નથી. આ શબ્દો આપણે ઊંડાણપૂર્વક વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે સાધના કરો, વ્રત કરો, તપ કરો, દાન કરો, પુણ્ય કરો, યાત્રા કરો, ગમે તેવી આધ્યાત્મિક ક્રિયા કરો, પણ તમારે ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્તમાં જ હેત કરવાનું છે. એના સિવાય જે કંઈ આપણી સાથે સંકળાયેલા પદાર્થ હોય, વસ્તુ હોય, સંબંધી હોય, સગા હોય, એ બધા સાથે વ્યવહારિક સંબંધ રાખવો ઘટે. ધારો કે કોઈ ગ્રહસ્થાશ્રમી છે, એ પતિદેવ હોય તો પોતાનો પતિદેવ તરીકેનો ધર્મ બજાવવો, પિતા હોય તો પિતા તરીકેનો ધર્મ બજાવવો. પરંતુ જેવું હેત અને પ્રીતિ ભગવાન અને ભગવાનના એકાંતિક સાધુમાં છે એવું બીજે ક્યાંય કરવું નહીં. મહારાજે એને જ પણ માયા કહી છે કે જ્યારે ભગવાન અને સંતને મૂકીને જગતમાં કોઈ પણ વ્યક્તિ કે પદાર્થમાં હેત કરે એના માટે માયા છે, બંધનકારી છે. તો મહારાજ પોતે જણાવે છે એટલા માટે નિર્બંધ છે એવું નથી.
મહારાજ આવું આપણને એટલા માટે જણાવે છે કે તમારે પણ ભગવાનમાં હેત કરવું અને ભગવાનના એકાંતિક ભક્તમાં હેત કરવું. આ એક જ વાક્ય ઉપરથી અક્ષર અને પુરુષોત્તમની ઉપાસનાની વાત આવે છે, બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાત આવે છે, સંત અને ભગવંતના પ્રધાનપણાની વાત આવે છે. બીજા બધા છે એ વ્યવહાર દશાની અંદર એની સાથે વ્યવહાર કરીએ, સંબંધ રાખીએ, બધું બરાબર છે, પરંતુ ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્ત જેવા બીજા કોઈને વાલા થવા દેવા નહીં. એવી રીતે મહારાજે ગઢડા અંત્યના 7મા વચનામૃતમાં પણ કહ્યું છે. વજ્રની ખેલુનું વચનામૃત અને પ્રમુખ સ્વામી મહારાજને અતિ પ્રિય વચનામૃત. તો રસ રુચિ મહારાજ સમજાવીને આપણને એ કહેવા માંગે છે કે તમારે પણ આવી રીતે વર્તવાની જરૂર છે. ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્ત તે વિના કોઈ સંગાતી હેત કરીએ તો પણ થતું નથી. અને મહારાજ કહે છે અમને મનમાં એમ જણાય છે કે પૂર્વે જડભરત થયા, સુખદેવજી થયા, દત્તાત્રેય ભગવાન થયા, ઋષભદેવ ભગવાન થયા, એના સરખો અમારા જીવનો ઢાળો છે. કારણ કે પૂર્વે જે કોઈ થયા એમને વન, પર્વત, એકાંત, જંગલ આ બધું ગમતું અને ક્યાંય લેવાના નથી. ભરત રાજા મૃગના બચ્ચાની અંદર હેત થવાના કારણે ત્રીજા જન્મની અંદર બ્રાહ્મણ કુળમાં જન્મ પામ્યા અને જડભરતની રીતે વર્ત્યા, ગાંડાની માફક વર્ત્યા છે. જાણી જોઈને ગાંડા થયા છે અને કોઈ પણ પ્રકારના પદાર્થ કે વ્યક્તિમાં હેતપ્રીત ન થઈ જાય એનું જાણપણું રાખ્યું છે. કારણ કે એને આગલા અને એના આગલા ભરત રાજા તરીકે હતા એના જન્મનું જ્ઞાન છે કે મારા પિતાજી ભગવાન ઋષભદેવ હતા. મોટા ભૂમંડળના રાજ્યનો પણ ત્યાગ કર્યો હતો, ઘણા વર્ષો સુધી તપ પણ કર્યું હતું. તેમ છતાં પણ એક મૃગના બચ્ચામાં હેત થવાના કારણે, સંબંધ બંધાવાના કારણે મારે આ ત્રીજો જન્મ લેવો પડ્યો છે. એટલા માટે જાણી જોઈને ક્યાંય બંધાય નહીં એવી પ્રકારે એમણે બુદ્ધિનો દોઢ કર્યો જ નથી, ક્યાંય વ્યવહારમાં ક્યાંય ભળ્યા જ નથી. જાણી જોઈને ગાંડાની માફક વર્ત્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે આ સંસારમાં ડાયો તો કોઈ ભગવાન ભજતો નથી, જે ગાંડા થાય એ જ ભગવાનનું ભજન કરે છે. અને ભગવાનનું ભજન કરવા માટે ગાંડા થવું એટલે કે સાંખ્ય વિચાર દ્રઢ કરવો અને દેહ અને દેહના સગા સંબંધી અમુક સમય માટેના સંબંધી છે એવું જાણી રાખવું. આ લોક મૂકીને જવાનું છે, દેહ મૂકીને જવાનું છે, પદાર્થ સંપત્તિ વૈભવ મૂકીને પણ જવાનું છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર સાચા સગા અને આપણું હિત કરવાવાળા, કલ્યાણ કરવાવાળા, નિર્વાસની કરવાવાળા સંત અને ભગવંત છે એવું જો જાણી રાખ્યું હોય તો પછી સમજવું કે આપણે ગાંડા થયા છીએ અને તો ભગવાનનું ભજન થાય. ડાયો તો કોઈ ભગવાનનું ભજન કરતો જ નથી. તો શ્રીજી મહારાજે કહ્યું પૂર્વે જે બધા દત્તાત્રેય, સુખદેવજી, જડભરત વગેરે થયા એના જેવો અમારો સ્વભાવ નથી, એના જેવો અમારો ઢાળો છે, એના જેવો અમારા જીવનો ઢાળો છે. એટલે અમને વનમાં રહેવું ગમે, પર્વતની તળેટીમાં રહેવું ગમે, જંગલમાં રહેવું ગમે, પરંતુ મોટા મોટા શહેર હોય, પાટણ હોય એમાં રહેવું અમને ગમતો નથી. એવો અમારો સહજ સ્વભાવ છે. આજે એવો એક યુગ આવ્યો છે, એવો એક સમય આવ્યો છે. એક સમયે લોકો હજારો અને લાખોની સંખ્યામાં ગામડામાં રહેતા હતા, પરંતુ અનાવૃષ્ટિના કારણે, દુકાળ પડવાના કારણે અને સુરત, ભાવનગરની અંદર હીરાના ધંધાનો વિકાસ થવાના કારણે, પૈસા વધારે મળતા હોવાના કારણે લોકો ગામડા છોડીને સુરત આવ્યા, મુંબઈ આવ્યા, ભાવનગર ગયા અને હવે કોઈને પણ ગામડામાં પાછા જવું ગમતું નથી. કારણ કે સુરતની અંદર, ભાવનગરની અંદર રોડ રસ્તા સારા હોય, મકાન હોય,
ઘરમાં પાણીના નળ હોય, ગેસના ચૂલા હોય, પંખો હોય, એસી હોય, ત્યારે ગામડાની અંદર આવું કંઈ તમને એ સમયમાં મળતું નહીં. આજની તારીખે પણ દીકરા દીકરીનો સંબંધ ગોઠવવાનો પહેલા પૂછવામાં આવે કે અમારી દીકરી ગામડામાં નહીં રહે, શહેરમાં રાખવાની હોય તો જ તમારી સાથે આ દીકરીનું વ્યભિચાર કરીએ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે આવી આપણી સહજ વૃત્તિ છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, મોટા મોટા શહેર પાટણ આપણે એની અંદર રહેવાનું ગમે છે, પણ મહારાજ કે અમને કે જ્યાં આગળ કોઈ વસ્તી ના હોય, જ્યાં રજોગુણી સાધનો મળતા ના હોય અને સ્વાદિષ્ટ ભોજન ના મળતું હોય, એકાંત હોય, કે ત્યાં આગળ અમને રહેવું ગમે છે. ત્યાં કંદમૂળ ખાઈશું, આંખો બંધ કરી પદ્માસન વાળીને ધ્યાન કરીશું, ભગવાનનું મનન ચિંતન કરીશું, એકાગ્રતા કેળવીશું. તો શ્રીજી મહારાજનો આવો એક સહજ સ્વભાવ છે. અને તેમ છતાં પણ મહારાજે કહ્યું તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ. આ એમની કરુણા. એમને આપણા પીઝા પણ નથી ભાવતા, અને લાડુ પણ નથી ભાવતા, અને પૂરણપૂરી પણ નથી ભાવતી, અને ઢેબરા પણ નથી ભાવતા, અને ઘેવર પણ નથી ભાવતા, અને સાટા જલેબી પણ નથી ભાવતા. ભગવાનના સુખે, બ્રહ્મના સુખે સુખ્યા છે, ભગવાનના રંગે રંગાયેલા છે, તો પણ આપણા જેવા થયા છે, આપણી વચ્ચે રહે છે. હજારો લાખો માણસ હમણાં કાર્યકરણ સુવર્ણ મહોત્સવ 7મી ડિસેમ્બરના મોદી સ્ટેડિયમમાં અમદાવાદના આંગણે ઉજવાશે. દોઢ લાખ જેટલા કાર્યકર્તાઓ ભેગા થશે. એની વચ્ચે મહંત સ્વામી મહારાજ રહે છે. એની પાછળનું કારણ આપણા ઉપર દયા છે. ભગવાન અને ભગવાનના ભક્ત એમને વહાલા લાગે છે, અને ભક્તોના લાડકોડ પૂરા કરવા છે. એટલા માટે શ્રીજી મહારાજ પોતે પણ અક્ષરધામમાંથી આલોકમાં પધાર્યા. ગાર માટીના મકાનમાં રહ્યા છે, વીરડાના પાણી પીધા છે, ઘેલા નદીનું પાણી પીધું છે, અને તે વખતે પંખો નહીં, તે વખતે એસી નહીં, ટેલિફોન નહીં, તાર નહીં, એવી કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી. તેમ છતાં પણ ઠંડી, ગરમી, ચોમાસું આ બધું સહન કરીને ભક્તોના ભીડાની વચ્ચે રહ્યા છે. એની પાછળનું કારણ એમને ભક્તો ઉપર પ્રેમ છે, એમનો સહજ સ્વભાવ છે. મહારાજે જે શબ્દો વાપર્યા, ભગવાન અને ભગવાનના એકાંતિક ભક્ત સિવાય બીજી જગ્યાએ હેત કરવા જઈએ તો પણ હેત થતું નથી. ભગવાનને કોણ વાલા છે? પોતાના ભક્તો વાલા છે. અને ભક્તોને કોણ વાલો છે? પોતાના ભગવાન વાલા છે. તો મહારાજ આવી રીતે પોતાના રસ, રુચિ, અભિપ્રાય અને સ્વભાવની વાતો કરીને આપણને એક નિર્દેશ કરે છે કે તમારે પણ આવી રીતે વર્તવાનો મહાવરો કરવો. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.